ડંકે ગાંજે ડુંગરા, નદીએ હેંદલ નીર, અને પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર હો. જ્યાં મોજીલા વસે માનવી અને સુરમન જેના સધીર, અમીરાત જેની અમર છે એવી ગાંડી અમારી ગીર હો. ગીરના પાણે પાણે એવી મજાની વાતો લખી છે જેના અમરી ઇતિહાસ છે. સૌરાષ્ટ્રની ધરતી, પાવન પવિત્ર ભૂમિકા. આ ધરતી ઉપર સંતો ભક્તો જતી સતી થયા, એમ એવા પ્રેમીઓ થયા. પ્રેમ પ્રેમ તો સૌ કોઈ કહે ને પ્રેમ નો જાણે કોઈ, અને જો જાણતી પ્રેમ ને તો પછી જુદા રહત નહીં કોઈ. જો જાણતી પ્રેમ ને તો પછી જુદા રહત નહીં કોઈ. એવા બે પ્રેમી હૈયા ગીરમાં શેત્રુજી નદીને કાંઠે થઈ ગયા. દેવરો અને આનંદે અદ્ભુત પ્રેમ, અદ્ભુત ત્યાગ. સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરતી માથે ઘણા પ્રેમીઓ થઈ ગયા. ઘણાની અગ્નિ પરીક્ષા થઈ છે, કસોટી કરી છે, કસોટી થઈ છે. ઘણા એમાંથી પાર ઉતર્યા છે અને ઘણાના અધૂરાય મિલન રહ્યા છે. પણ દેવરો ને આનંદે જેના ખોળિયા જુદા અને હૈયા એક બાળાય પણની જેની પ્રીતુ બંધાણી હતી બાપા. શેત્રુજી નદીને કાંઠે બે નેહડા છે આહીરોના. હરસુરાયનું નેહડું છે, હામાનું નેહડું, એમાં આહીરો રહી છે. પણ એ નેહડાની માલપા એક રંડવાળ માનો દીકરો દેવરો અને બે બહેનું છે એનાથી મોટ્યો. પોતાનો બાપ તો હરગા પરને માર્ગે હાલ્યો ગયો છે. અને હરસુર આહિર તો જેને થોમ થોમ સાહેબી છે, માલ ઢોર ઢાખર દુધાણા વાદાણા સંપત્તિનો કોઈ પાર નથી. એની એક દીકરી છે, નામ છે આનંદી. બેયની નાની નાની ઉંમર છે, 8-8 10-10 વર્ષના થયા છે. બે લાકડીઓ લઈને હામા હામા નેહડામાંથી હવારનો હુરજ ઉગે એટલે માલ ઢોર ઘોળીને નીકળે માલને ચારવા. વગડામાં ઢોર ચારતા, નદીને કાંઠે ઢોર ચારતા, બે ને બાળાપણની પ્રીતુ બંધાણી હો. હું મન લાગી તું મના અને તું મન લાગી હું. લૂણ વળું ભા પાણી ને પાણી વળું ભા લૂણ હો. બાપા બચપણથી ભવો ભવના પ્રેમીઓ જાણે ભેગા થયા હોય એમ. નાના નાના છે, નિર્દોષ ભાવના છે. કોઈ પિંડમાં શરીરમાં બીજું કોઈ પાપ નથી. આત્માની મેલપા નિર્દોષ ભાવનાથી બે વાતો કરી રહ્યા છે. વગડામાં ઢોર ચારે, કારક કારક તો આંબલી પીપળી રમે, ડાળ કોળાંબો રમે, ધોળિયોદા રમે, ઓળ કોળાંબો રમે. એમાં કારક કારક તો દેવરો પકડાય નહીં હો. અને આનંદે થાકી જાય, રોઈ પડે. પછી દેવરો એને છાની રાખે. હે આનંદ, છાની રીધા, હું તારા પારખા લેતો તો, તને કવરાવતો તો, અને જા જા હવે તું મને આવું કોઈ દી હેરાન કરતો નહીં. એમ નાનકડી આનંદે દેવરાને કહે. દેવરો હસી પડે. બે આમ કરી કુણા હૈયા આનંદ કિલોલ કરે છે. કારક કારક તો શેત્રુજી નદીની મેલપા બે પગ બોલીને બેઠા હોય, કાંઠા પર બેઠા હોય, પગ બોલી. અને પછી આનંદે કહે, એ દેવરા આમ જો તારા પગ કરતા મારા પગ ધોળા છે. ત્યારે દેવરો કહે છે, આનંદ ધોળા પગ તો ગધેડા ના હોય. હા એમ કરી અને મીઠી મશ્કરી કરે એવા નિર્દોષ હૈયા. હા સુધી ઢોર ચારે પછી હોના નેહડામાં બે પાછા થાય. માલ ઢોરી અને સંધ્યા ટાણે નેહડે આવે. આનંદ જે પોતાના નેહડે પોતાને ઘેરી જાય, દેવરો પોતાને ઘેરી જાય માલ ઢોર ઘોળી. પણ દેવરાને મળવા સારું કારક કારક શું કરે, એકાદ પાડરું છે ને
એ જાણી જોઈને દેવરાના માલ હારે ઘોળી દે. કોણ આણું દે કે એને પછી લેવા દેવરાને ઘેરે જવાય ને એને જોઈએ કાંઈ વાત કરીએ કાંઈ. આવા અનહદ હેત ઉભરાના છે હો. પછી આણું દે જાય એટલે મારું પાડરું અહીંયા આવ્યું છે એ દેવરા. અને દેવરાની માં છે ને હળી કાઢીને બહાર નીકળે હરખાય. ઓહો, ભગવાને તો કેવી જોડી ઘડી છે. મનમાં વિચાર કરે છે ક્યાં હરસુ રાયરનું ખોરડું અને ક્યાં મારા ગરીબનો કૂબો. થેલ આપે, મીઠાઈ આપે, ભાગ આપી, ગુજુ ભરી અને પછી કે હાલે જો આ ગાંડી હવે ધ્યાન રાખજે, આ પાડરું તારું ભળી ગયું તું પાછું લેતી જા. આબા બાના કાઢી કાઢી અને આણેલ દેવડાને પાછી ઘરે મળવા આવે છે. એકા બીજાથી રહી હેકાતો નથી એમ કરતા કરતા આણંદ દે દેવરો બે મોટા થાય છે. ટૂંકમાં આપને હું કહું તો હરસુ રાયર એને થોડી ખબર પડી ગઈ કે આ બે બાળકો છે નિર્દોષ પ્રેમી હૈયા છે, એકા બીજાને ને બંધાઈ ગયો છે. પોતાની ઘરવાળીને આયરાડીને કહે છે કે હે ભીણો આ દેવરા હારે આપણી આણંદનો હક પણ કરીએ તો. અન ભાઈ ખીજાણી કો આ જાવા જો તમારી વાત ને આયાર. હું એ રંડવાળ માના ગુલાપા કરવા મારી દીકરીને નથી દેવાની. એની બે બહેનો છે દેવરાની વાંસડા જેવીઓ. મારી દીકરીને ન્યા દઉં તો એના ઘરેના લુગડા એ બધું પહેરી ફાડે. વાત કરતા નહીં કોઈ દી સમજા. મારી દીકરીને તો હું અસો અસો વાનામાં દેવાની છું, ધોમ ધોમ સાહેબીમાં. મારી દીકરીને હું તો ધોમ ધોમ સાહેબીમાં દેવાની છું. આવું આયરાણી બોલ્યો. પણ આ તો દેવરોને આનંદ દે બાળપણ નાની વય છે એમ થતા થતા જવાન હૈયા થયા છે. આનંદ દે જુવાનીના ઉંમરે પગ મૂક્યો અને દીકરી જુવાન થાય એટલે પછી એના પગમાં મર્યાદાની બેડી ઉપડી જાય. બાપા કાયમ જે ઢોર ચારવા આવતી અને આનંદ દેવરો ભેગા થતા એ આવવાનું બંધ થઈ ગયું. માથે મોસલો ઓઢીને આવતી કુશલો, એને માથે ચૂંદડી આવી ગઈ. આનંદના હગપણની વાતો થાય છે. દેવરો માલઢોર ઘોડે એને ચારવા આવે છે વગલાની માલપા, પણ મન ક્યાંય માનતું નથી. બાપા માનતું નથી, ચિત્ત ક્યાંય ચોટતું નથી. આનંદે વિના ગમતું નથી. ઉદાસ હૈયે શેત્રુજી નદીની ભેખડી ઉપર જઈને બેઠો બેઠો વિચાર કરે છે, હે વિધાતા હવે મારી આણંદ મને નહીં મળી શકે. હે ભગવાન, હું જઈને કદાચ હરસુ રાયરને વાત કરું તો મારી વાત માનશે એમ દેવરો મનમાં વિચાર કરે છે. વિચારના બમળે ચડ્યો છે, કોને જઈને કહું, પણ ના 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 આવું નહીં બને. બાપા એમ કરતા કરતા હાથ પડી ગઈ. સમજણા ઢોર સંધ્યા થઈ એટલે ગામ તરફ વળ્યા. ઉદાસ હૈયે કોઈ વેરાગી જોગીનો વે હોય એમ વિખરાયેલા વાળ, સોણીના ગોઠણના ગુડા બહાર નીહળી ગયા છે. ઉદાસ ચહેરો. ભાલ ઢોર લઈને ઘેરે આવ્યો, પણ ઓહરીને કોરે થાંભલીએ ટેકો દેખી રાખીને બેઠો. ઘરેલી માએ દેવરાને કીધું કે બેટા કેમ આજે આમ? તો બસમાં કાંઈ નહીં, મારી તબિયત સારી નથી, મને કાંઈ સારું લાગતું નથી. દેવરો મનમાં વિચાર કરે છે, મારી હૈયાની વેદના હું કોને સંભળાવું, કોને કહું? આ તો મારી માં છે.
હરસુરાય મારું માનશે નહીં ને વાત બની એવી બાપા. અહીંયા આનંદની માએ પોતાના જ કુટુંબની માલ પાસે એવો હગો જોયો ઢોલરો આયર રૂપનો અંબારો અને સંપત્તિવાન માળ ઢોર દાખર માયાનો કોઈ પાર નહીં. હમ તો કુટુંબ એ ઢોલરા આયરની યારે હક પણ લીધા, એના હક પણ કર્યા. ઘડિયા લગન ઘડિયા તોરણ કંકોત્રીઓ લખાણીઓ અને એ વાતની ખબર જ્યારે દેવરાને પડીને તારે એની માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. આહા, બસ હવે આનંદ મને નહીં. ઘડિયા લગન ને ઘડિયા તોરણ લીધા છે અને થોડાક દીમાં તો એમ કહેવાય છે કે નેહડાની માલપા જાન આવી ઢોલરા આયરની ઢોલ ધડક્યા શરણાયું વાગી લગન ગીતના ચકોર બોલે છે. જાડી જાન આવી છે, ઢોલરો આયર પરણવા આવ્યો છે. આ બાજુ દેવરો ગામના પાદરની માલપા ઝૂરે છે, બધો આનંદ વિનોદ જુએ છે. પોતાની નાતના નાતે કુટુંબના નાતે જ્યાં આમંત્રણ હતું પણ કેમ જાવું? આવા લુગડે આવા રે પણ હૈયામાં છું કે હાલની હું જાઉં સેવાડો જઈને બેહી ક્યાંક માંડવા પાસે, કોઈને ખબર ન પડે. જો કદાચ મારી અને આનંદની ચાર આંખો ભેગી થઈ જાય ને તો હું છેલ્લે એને જોહાર કરી આવું. ને દેવરો આવે છે ને અહીંયા બાપા વાજતે ગાજતે જાનના હામિયા થાય છે. ઢોલરો આયર પરણવા માંડવે આવે છે અને આ બાજુ દેવરો એ માંડવાની મેલપા એ પાછળના ભાગમાં થઈને ઊભો છે ને જ્યાં આનંદેના ઓરડાની બારી પડે છે, બારીમાંથી આનંદે જોવે છે તો એને દેવરાને જોયો ઉદાસ હૈયે ભેલા ઘેલા લુગડે, આંખમાં આહુડાના દોરિયા છે. એક બાજુ ઢોલરા આયરની જાન માંડવામાં પરણવા આવી છે. ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાન એના અવાજ કરે છે. અને આ બાજુ આનંદે દેવરાને કહે છે કે હે દેવરા. તા તો દેવરાની દ્રષ્ટિ ગઈ હો આનંદ તરફ. હે દેવરા આવ્યો હો, હું કહું એમ કરીશ, હાલ ભાગી નીકળી. દેવરો કે ના 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 આનંદે, આપણા કુળને કલંક લાગે, આપણે ભાગેડું કહેવાય, આપણા પ્રેમને કલંક લાગે, આવું કરાય. બસ હવે તો સીધાઓ ભલે સજણા અને લિયો લાખેણા લાવ. દેવરા કહેલા લાવ તો હવે બધા અમારા કર્મીઓ મારા લાવ ઓળા પીડ્યા. હે આનંદે બસ ઢોલરા આયરની હારે ચાર ફેરા ફરો અને કંસાર તમે. એ દેવરા આ તું મને કેમ મોઢે કહેશો? ટોળામાંથી તારવીએ જેમ ઢાંઢું દીએ ઢોર, ટોળામાંથી એક ઢોરને તારવીને વેચી નાખી તો ઢોર બરાડા પાડે, રાયું પાડે, વિખટું પડતું હોય, ઢોરને ઢોર સાથે વિયોગ થતો હોય તો એ સહન કરી ન શકે. ટોળામાંથી વિખટું પડે તો ઢાંડું દીએ ઢોર, પણ તે તો મને ઢોર કરતા હલકી ગણી. હે દેવરા મને રચલતી, મને રોતી મૂકી. ભલે પણ જરાક મારા માંડવા હેઠળ તો આય, આ જોતો ખરી આ ભાઠાળા ભમે હું રૂપાળાથી રાચું નહીં. હે દેવરા ડોલરીઓ થઈને માર માંડવ મારે દેવરા. હે દેવરા મારા માંડવામાં તો હાય
બેલા પ્રેમી હજી આટલી વાત કરે છે તો અહીંયા ત્રીજી વાર ગૌરવ મહારાજે કીધું, કન્યા પધરાવો સાવધાન. આનંદજીની 4-5 સૈયરો ઊભી થઈ અને ઓરડામાં આવી ગણેશ સ્થાપનાની પાસે બેઠેલી આનંદેના બાવડા પકડ્યા, હાથ પકડ્યા. હાલ બેન, એક હાથનો ઘોંઘટ તાણેલો છે, મર્યાદાની બેડીઓ હાથમાં પડી ગઈ છે. ડગલે ને પગલે માર્ગે અને હો ગાવનો થયો છે. ધરતી માથે પગ ઉપડતો નથી. માંડ માંડ માંડવામાં આવી, માંડવામાં બેઠ્યો. ઢોલ નગારા સરનાયું વાગે છે, મંગળ ગીતો ગવાય છે, મંગળ ફેરા ફરાય છે, મેવા મીઠાઈ વેચાય છે, હવ આનંદમાં છે. પણ આનંદ દેના હૈયામાં તો દાવા ન ખરી ગયો છે બાપા. ચોરી આટા ચાર હું ફરફરતા હૈયે ફર્યો. એનો આનંદ દેનો આત્મા એમ કહેતો હતો, 4 આટા પૂરા તો થયા. પણ વરઘોડિયા હાટું કંસાર આવ્યો ને, ઢોલરાની યારે કંસાર જમવાનો વારો આવ્યો ને ત્યારે કીધું કે ચોરી આટા ચાર હું ફરફડતા હૈયે ફરી. હવે કેમ કરીને જમું કંસાર, મારા દલમાં દાજે દેવરો. મારા હૈયામાં તો દેવરો બેઠો છે. આ આનંદ દે ફડફડતા હૈયે મૂંઝાતી કંસારના કોળિયા ભરે છે, પણ એને તો કડવા ઝેર જેવા લાગે છે. હો બાપા, 4 મંગળ વર્તાણા એટલે બાપની માની આબરૂ રાખવા ખાતર આનંદ દે હારે જવા તૈયાર થઈ ગઈ. આત્મઘાત કરું, જીભ કરડીને મરું, ના ના ના, જે વિધાતા એ મારું ધાર્યું હોય છે. મારું કહેવાનું, આનંદ દેને મા બાપે વિદાય આપે છે ત્યાંથી. ઢોલરો આયર નખ શીખતી એવો રૂપાળો, રૂપ રૂપનો અંબાર, દહે આંગળીઓમાં વેટ, ઘરેડે આંખો ભાંગી પડે. આવો અપાર તેજ, ખૂબ સ્વરૂપવાન ધણી મળ્યો છે, પણ આનંદ દેનું મન માનતું નથી. ઢોલરો આયર તો હૈયામાં અનેક આશાના ઓરતા ખડકી રહ્યો છે કે આવી આનંદ દે મને મળી. બીજી વાતને એને કાંઈ ખબર નથી. ટૂંકામાં આનંદ દેને વિદાય થઈ અને વેલડામાં બેહાડી ઢોલરા આયરની હારે વેલડું ઉપડ્યું નથી, ખમ 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 કરતો હારિયાની વાટે. એ શેત્રુજી નદીની ગીરની વનરાયું વીનતું વેલડું હાલ્યું જાય છે. દેવરાનું હૈયું એમ કહે છે કે વેલડાના પૈડા ધૂળની હારે મથોડા ભરતા ભરતા એમ કહેતા હતા કે આનંદ દે રોકાઈ જા, આનંદ દે રોકાઈ જા, આનંદ દે રોકાઈ જા. બાપા આનંદ દેનું વેલડું નીહરી ગયું. આનંદ દે વેલડામાં બેઠી બેઠી શેત્રુજી નદીનો કાંઠો જોવે છે. બચપણની યાદ એને તાજી થાય છે. સાંભળી આવ્યું, અરે રે આ તરવેલીને તીર અમે હાગવને હરિયા નહીં, નકર આવતડો આહીર, અહીંયા દાંતણ કરવા દેવરો. અહીંયા અમે હાગવને થયા નહીં, નકર મારો દેવરો અહીંયા દાંતણ કરવા આવત. તરવેલીને તીર અમે હાગવન હરિયા નહીં. આમલી પીપળી જા રમતા ઝાડવે ધૂબકા દેતા જે ધરામાં હારે બચપણ વિતાવ્યું છું. બાળપણના પ્રેમી હૈયા હતા, પણ વિજોગ વહમો પીડ્યો છે આનંદ દે. ઉકળતા હૈયે હાર વેલની તરફ હાલી છે. વેલલામાં બેઠી છે. વેલનું ધીરે 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 શેત્રુજી નદીનો એ કાંઠો પાર કરીને એક વગડાની મેલ પર હાલ્યું જાય છે. બરોબર બપોરનું ટાણું થઈ ગયું, સૂરજ માથે આવ્યો એટલે જાન રોકાણી. મારું કહેવાનું વિહામો ખાવા ટીમણ કરવા માટે ભાતા સોડ્યા કે ઘડી ગયા.
વિહામો લઈ હમણાં ગામ આવી જાય. વરાતો ઢોલરો આયર, જે કાંઈ અણવર, જે કાંઈ સાજન વાજન, કુટુંબીઓ, એ બધાએ એમ કહેવાય છે કે ત્યાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો વગડા. કિમણ કરવા માટે, જમવા માટે. બહુ જમે છે. અહીંયા જાનડીઓ એમ કહે છે કે હાલો આપણે નદીમાં જઈને પાણી ભરી આવીએ. ભાઈ પાણી ભરવા આવે છે, હારે આણંદેને લેતા આવે છે, નવી પરણેલી વહુ છે, હાલો ની હારે હવું બાયું કે આને લઈ લઈ, આપણને ખબર પડે આને ઢોલરા આયર હારે, આપણા ભાઈ હારે આને કેટલું હેત છે, આપણી ભાભીને પરીક્ષા કરી દઉં. નદી આવ્યા, હવ જાનડીયું આણંદે બધા વીરડો ગાળે છે, પણ એવા હુકા વેરડામાં, વેકરામાં, નદીને કાંઠે હુકા વેકરામાં એકદમ કાંઠા પર વીવડો ગાળે છે. બધી બાયું વીવડો ગાળે, પાણી આવતું નથી. ક્યાંથી આવે? હા, એકદમ નદીનો કાંઠો ઢારા પર વીવડો ગાળે. ને પછી કોક બાઈએ મર કરીને કીધું કે આ આપણી ભાભીના નવી આવેલી વહુ ને એને કયો વીવડો ગાળે? જો એને આપણા ઢોલરા ભાઈ ઉપર હેત હશે ને તો વીવડામાં આશા પાણી આવશે. આણંદે મનમાં વિચાર કરે છે, એમ આશા પાણી નહીં આવે. કોઈને કહી શકતી નથી, કોઈનું કેવું છે ને ટાળી શકતી નથી. પોતે વીરડો ગાળવા બેઠી, વીરડો ગાળી જાય છે, પાણી આવતું નથી. પછી આણંદીએ ઈશ્વરની હારે તાર હાંધ્યો ને પોતાનો ભેરુબંધ બાળપણનો દેવરાને યાદ કર્યો કે આશેરા આવજો નીર. વેળોમાં વીરડો ગાળતી હતી આણલ દે, હવે આશેરા આવજો નીર કે જે દશ ઊભો દેવરો, મારો દેવરો જે દિશાએ ઊભો હોય ત્યાંથી આશા નીર આવજો. જો મારો બાળપણનો ભેરું હોય, મારો સંગાથીઓ હોય, મેં એને હાથો પ્રેમ કર્યો હોય એમ મનમાં પોતાની જે ઘટના હતી એને ઘડી એને હાથ કર્યો. તો એમ કહેવાય છે ને, વીરડાની મેલ પર આછા તેલ જેવા પાણી આવ્યા. રે રે ભાઈઓ, આમ જોવો તો ખરા, આનંદ એને આપણા ભાઈ ઢોલરા ઉપર તો બહુ હેત છે હો. આનંદ મનમાં વિચાર કરે છે, બાંધી મુઠ્ઠી લાખની ઉગાડી બહાર ખાય. આછા પાણી તો આવ્યા છે મારા દેવરાના હેતના, એના પ્રેમના, ની માયાના, મારા ભવના ભેરું જ્યાં ઊભો હતો ને એ દિશમાંથી આપ્યા છે. કોને કહું? મારું કહેવાનું આમ ભાઈઓ પાણી ભરીને આવી છે. આણંદીના વખાણ થાય છે. હવજાની એ પાણી પીધું અને પછી જાન ત્યાંથી નીકળી અને ટૂંકામાં કહું તો પોતાના ગામમાં જાન ઘેરી આવી ઢોલરા આવીને હામિયા થયા અને વરઘોડિયાના પણ હામિયા થયા. હે આનંદ આનંદ મંગળ સવાઈ ગયો છે. વરઘોડિયા ગેડી દળે રમે, ગેડી દળે એટલે ગુલાલ દળે રમે છે આમાં આમ. પણ ઢોલરા આયરના ગુલાલનો માર આનંદ દેથી સહન નથી થતો. આટી વીટીને કોડિયું રમાય છે પણ માલપા હાથ બોળી રાખે અને પછી વિચારે સડી જાય. આનંદ એનું ચિત્ત ચકડોળે ચડ્યું છે. હૈયામાં ક્યાં જપ નથી. અહીંયા તો બધે આનંદ ઉત્સવ ને પ્રસંગ ઉજવાય છે. જવાન ઢોલરા આયરના હૈયામાં કઈ એક વર્તા છે, પોતે જવાન છે. બને છે એવું હાંજ પડી રાત પડી વાળું કરીને હવ હવ પોતાના ઠેકાણે હવ આરામ કરે છે, હુતા છે ઓરડામાં. અહીંયા આનંદે જ્યાં ઢોલરા આયરનો ઓરડો હતો, જ્યાં આનંદીનો ઓરડો હતો, જ્યાં શણગારેલો હતો, શોભાનું કોઈ માપ નહોતું. અધરાત થઈ ગઈ એટલે દીવાની સહગતિ દીવો આનંદીએ ઓલવી નાખ્યો અને વેરાગન બીજો ગણ જેવો વે ધારણ કરી અને તોધાર આંગળે બેઠી બેઠી દેવરાના નામનું રટણ કરે છે, ઝંખનાવું કરે છે, ઉદાસ હૈયે બેઠી છે. અહીંયા ઢોલરો આયાર ફાટ ફાટ જુવાન મેડીના પગથિયા ચડે છે, કાટ 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 અધરાતે. મેં કીધું ને આનંદના હેતના
હૈયામાં ઉછાળા મારે છે. હમણાં હું મારી આનંદને મળી, અમારા બે માણસનું મિલન થાય. ઢોલરા આયરે જેવો ઓરડામાં પગ દીધો ને તા તો કાંઈક બીજું જ જોયું. મસ્ત ઢળી ગયેલા મોઢે આનંદે બેઠી છે. આંખોમાં આહુડા હમાતા નથી. વિસોગણ વેરાગણ જેવું જેને રૂપ લઈ લીધું છે. દેવરાને વાઢી નાખો તો એ લોહી નો નીકળે, પથ્થર બની ગયો. ઓહો, આમ કે તોય કાંઈ વર્તાવા દીધું નહીં. ભારે પગે ઓરડામાં આવી, દેવો હળગાવી, આનંદીની માથે હાથ મૂકીને કીધું, કેમ બહુ સુખી માવતરની દીકરીને પિયર સાંભળ્યું છે કે પછી કાંઈ દુઃખ છે? તબિયત બરાબર નથી અને બાપનું ઘર છોડીએ ને એટલે દીકરીને દુઃખ તો થાય આનંદ, પણ હવે એને વિચારવું પડે. લ્યો હાલો, હું તમારા માથામાં તેલ નાખી દઉં. લ્યો હું ઢોલરો આયે થોડીક પ્રેમની વાતો કરીએ, તમારું માથું ગૂંથી દઉં. આનંદને કહે છે ઢોલરો આયર મનાવે છે. તા તો આનંદે બોલી, એ ઢોલરા આયર ચોટલો ચારજ હાથ એને ગૂંથો ગોરા માણસે, એના ગણની વાળેલી ગાંઠ હવે તો દોરો સોળે દેવરો. હે આયર, મને હાથ લગાડશો માં, મને અડશો માં. મારી કાયાને અભડાવતા નહીં, મેં મારું દિલ દેવરાને દઈ દીધું છે. જગતના બીજા મારે ભાઈ ને બાપ છે. હું ચોરી આટા ચાર ફડફડતા હૈયે ફરી. મારા મા બાપની આબરૂ રાખવા હું કાંઈ બોલી ન એકી, પણ તમે તો ખાનદાન કુટુંબના પવિત્ર આયર છો. મારી વેદનાને જાણજો, નકર હું જીવી નહીં શકો. તમે કહો તો આખી જિંદગી તમારા ઘરના ગોલાપા કરી, તમારા ઘરની દાસી થઈ, કચરા પોતા માહિદા કરી દાસી થઈ રે. પણ તમારે મારે મળવાના મિલાપના રામ રામ સમજો હોય તો આ અવતારમાં નહીં બને. ઢોલરો આયર શબ્દો સાંભળીને સમસમી ગયો, પણ પછી હૈયાની માલપા ખાનદાન હતો આયર. ઢોલરો કઈ જેમ તેમ નહીં, પવિત્ર પુરુષ. જમણી ઈંગલા ડાબી પિંગલા વચ્ચે સુષ્મણા ઘાટ ઘડે, કહે કમાલ કબીર કા બાલિક. જેવું બીબુ એવી ભાજ પડે. હો આહિર જેવો ક્યાંય આશરો નહીં. ઉદળા માવતરનો દીકરો ઢોલરો આયર. પેલા આનંદે હું મારી મરજા જ નહીં લઉં. જરાય તમારા મનમાં ડર રાખતા નહીં. આ વાત તમે મને પહેલા કરી હોત તો પણ એનું વેળું ક્યાં હતું આયર? વાતને ખૂણે દાબી દીધી ને પછી કીધું કે આનંદે હવે જે કર્યું ઈશ્વરે વિધિના જેવા લેખ, તમે હુઈ જાઓ. સવારે હુરી ઉગે ત્યારે વાત. આમ બે જાણે ભાઈ બેન હોય એમ પથારીઓ થઈ હો, નોખી નોખી આખી રાત. ઊંઘ તો પછી એને ક્યાંથી આવે બાપા? ઊંઘ નો આવે. હવાર છું એટલે ઢોલરા આયરે વેલણું શણગાર્યું અને કીધું, આનાલ ભૂલથી કોકનું માણસ મારા ઘરે આવી ગયું, હું ભૂલી ગયો, મારાથી ભૂલ થઈ ગઈ. અને આવા હૈયાને નોખા પડીને મારે પાપ નથી કરવું. હાલો આનંદે, હું તમને ઢોલરા આયરની પાસે મૂકવા આવું, તમને તમારા ઠેકાણે મૂકી દઉં. તમારું હૈયું એને તમે શાંત કરો. એમ સવારના પરમાં બેલડું હંગારી આનંદને બેહાડીને ખુદ ઢોલરો આયર દેવરાની પાસે મૂકવા આવે છે. બાપુ આ બાજુ દેવરો બેઠો બેઠો આહુડા પાડે છે. ચિત્તને ક્યાંય ચેન નથી, ખાતો નથી, પીતો નથી, પાણી પીતો નથી કે ક્યાંય જીવને જંપ નથી. એની માં આહુડા પાડે, બે બેનું રોવે, ભાઈ ખાઈ લે. અમે ખીચડો રાંધ્યો છે બે બેનું એ, અમારા બે બેન નો તું લાડકો ભાઈ, અને તું નહીં હો ને તો ભાઈ અમારા પીરની દશ બંધ થઈ જાય. દેવરા
તને અમે બીજી પરણાવી દેવું. દેવરો કે હવે બીજી આનંદ નહીં મળે. ત્યાં તો કોઈ સાધુ ભિક્ષા કરવા નીકળ્યા છે. હાથમાં રામસાગર ભજન ગાય છે ગામની શેરીમાં. દેવરાના કાનના નખલા બેઠા છે. આવો ભજનના શબ્દો હતા. બાપા ભજન કે એવું કોઈ ન કહે. પહેલા પહેલા જુગમાં રાણી તમે હતા પોપટીને, અમે હતા પોપટ રાજા રામના. વંદરાતે વનમાં આંબળો પાક્યો ને ચૂડલે મારી મને સાથ રાણી પિંગલા. ઈરે પાપીએ મારા પ્રાણ હરિયા તોય નો હાલી મારી સાથ રાણી પિંગલા. દેવરાને હારું લાગ્યું વિજોગની વાતો. સાધુને બોલાવ્યા, ભજન પૂરું થયું. દેવરો સાંભળે, એની બે બહેનો સાંભળે, એની માં સાંભળે. દેવરાનું હૈયું હળવું થયું એટલે માન બેનું હવું રાજી થયા. ત્યાં તો અહીંયા વેલડું ખામ 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 કરતું દેવરાની ડેલી આવીને ઊભું રહ્યું. આ બગલાની પાંખ જેવા બળદિયા શણગારેલું વેલડું પાણા ઉતર્યો. એમાંથી જોબન વધતી કન્યા લગ્ન ભરેલી ઉતરી અને નજર ગઈ દેવરા નહીં તો ઢોલરો આયર. હરી કાઢી હો. ઢોલરાના પગમાં પડી ગયો. હે ઢોલરા આયર, તને કઈ ખબર પડી હોય તો માફ કરજે હો. મારી આનંદ પવિત્ર છે, આનંદ તો પવિત્ર છે. ના 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 દેવરા, તારો કાંઈ વાંક નથી. આનંદમાં કાંઈ વાંક નથી. પણ આ તો આ જે કાંઈ બન્યું એ ભૂલથી આપણે કેમ એકાબીજાનું માણસ એકાબીજાને ઘેરે હાલ્યું થાય એમ. અજાણ્યું માણસ એમ અજાણ્યું માણસ. તારું માણસ ભૂલથી મારે ઘેરે આવી ગયો અને પાછું એના ઘેરે મૂકવા આવ્યો છું. હું કાંઈ ભલાઈ કરવા આવ્યો નથી. બસ હવે તો ઘડિયા લગ્ન લ્યો, માંડવા રોપાવો. અને દેવરા તારી આનંદ દે ને તું રાખ, પણ તા તો આનંદ દે ને આયામાં હરખનો પાર નથી. દેવરોને આનંદ દે મર્યાદાના હિસાબે હમા હમા મળી તો ન હોય ક્યાં, બથું તો ન ભરીએ ક્યાં, પણ આખું મળી વાતું કરવા હો બેયને હરખ ના હું આવ્યા. દેવરાની રંડબાળ માં બુઢી માં રાજી થઈ, બે બેનો રાજી થઈ. પણ દેવરો આયર ઢોલરા આયરના પગ પકડીને કહે છે કે હે ઢોલરા આયર, તમને હું આપું, તમને હું કેવા ધન્યવાદ આપું, તમારો બદલો હું કેમ ચૂકવીશ? તમને તો હું મારા શરીરના મારા પિંડના સામડા ઉતારી અને એના જોડા બનાવી પગરખા બનાવી હે ઢોલરા આયર તારા પગમાં પહેરાવું તોય હું દેવરો તારા ઉપકારનો બદલો દઈ શકું એમ નથી. પણ દીકરીઓ દેવાય વવારું દેવાય નહીં. દીકરીઓ તો બધાય દે, પણ વવારું કોણ હોપે? પારકી પોતાની પરિણેતરને પારકા ઘીરે પાછો કોણ મૂકવા જાય? આવું તો લાખનમાં ક્યાંક બન્યો. દીકરીઓ દેવાય વવારું દેવાય નહીં, પણ દેવરાની માં રાજી થઈ અને દેવરોય રાજી છો. અને પછી માં દીકરાએ વિચાર કરીને બે બહેનોને તૈયાર કરી, એ ઢોલરા આયર હવે અમારી વાતને માનો. દીકરીઓ દેવાય વવારું દેવાય નહીં, પણ આ એકની હાટે બે જાય તોય ઢાલું માગે ઢોલરો. દેવરાએ પોતાની બે બહેનોને ઢોલરા આયરની હારે પરણાવી, માંડવા નખાણા ગીત ગવાણા. આ બાજુ આનંદે અને દેવરાના એમ કહેવાય છે કે માંડવામાં ગીત ગવાણા, ફેરા મંગળ પૂરા થયા, મેવા મીઠાઈ વેચાણા. આહા બાપા, દીકરીઓ દેવાય વવારું દેવાય નહીં, એક હાટું બે જાય તોય ઢાલું માગે ઢોલરો. તોય હે ઢોલરા આયર તારી ઢાલ મારી માથે રહી ગઈ છે. આવા બનાવ ભરતખંડમાં બને, આવા પ્રેમી હૈયા સૌરાષ્ટ્રની સૌરષ્ટ્રની ધરતી માથે બને. આવી પ્રેમની આવી ઇતિહાસની વાતો ગીરના કાંઠે બને, જ્યાં ડણકે ગાજે ડુંગરા નદીએ હેંજળ નીર, પાણે પાણે જ્યાં આવી વાતો પડી એવી ગાંડી અમારી ગઈ. બાપા દેવરાના આનંદેના પ્રેમની વાત મેં કરી, આપ સૌને પ્રેમથી સાંભળજો. આવી તો ઘણી વાતો મેં શ્રી મેરડી કૃપા ચેનલમાં, શ્રી મેરડી કૃપા ચેનલ
અને ભાઈ શ્રી રમણીકભાઈ ચારોલિયા, એને કોણ ન ઓળખતું હોય. એ ચેનલમાં ઘણી વાતો આવી મેં કરી છે અને ધીરે ધીરે એક પછી એક વાતોને આપની સમક્ષ અમે રજૂ કરીશું. અને હજી તો આવી કઈ એક વાતો મારા હૈયામાં હું હંગરીને બેઠો છું એ મારે આપની સામે કહેવી છે. બસ મને સાંભળતા રહેજો. મેલી કૃપા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કાંઈક. અને મારી કાંઈ ભૂલ હોય તો મને કાંઈક સમજાવજો. હું લોક સાહિત્યકાર શાંતિભાઈ વાટલિયા, આપ સૌ સાંભળો છો. હું તમારો સૌનો આભાર માનું છું. જય માતાજી, જય મેલડી.